हेलो एवरीवन। लास्ट लेक्चरनी अंदर આપણે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું જે ટોર્ક એ કેટલું એની આપણે ચર્ચાઓ કરેલી। આપણે જોયું કે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને એમાં જો ડાયપોલની જો ડાયપોલ મોમેન્ટ જો પી જેટલી હોય તો જે ટોર્કનું મૂલ્ય હતું એ ટો ઇઝ ઇક્વલ ટુ આપણે પી ક્રોસ ઈ જેટલું મળે છે। તો આ જે બાબત છે એના ઉપરથી આપણે એના જે ખાસ કિસ્સાઓ છે એની ચર્ચાઓ કરીએ કે ધારો કે જો આટલું ટોર્ક લાગે છે ટો ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ જેટલું, તો એના લીધે જે ડાયપોલ છે એ ડાયપોલનું મોમેન્ટ હશે। અને આપણે કીધું હતું કે જો ડાયપોલ ઉપર ટોર્ક લાગવાથી ડાયપોલ જો ચાક ગતિ કરે અને જો વિદ્યુત ક્ષેત્ર ઈની દિશામાં જો ગોઠવાય તો ત્યારે એ સ્થિર થાય છે। એનો મતલબ એવો થયો કે ત્યાં એના ઉપર લાગતું જે ટોર્ક છે એ શૂન્ય થાય છે। તો આ જે બાબતો છે એને આપણે ખાસ કિસ્સાઓમાં જોઈએ। સૌપ્રથમ આપણે ટોર્કનું સમીકરણ એની આકૃતિ દોરી અને ફરી પાછા એ જે કિસ્સાઓ છે એને આપણે સમજીએ। તો અહીં સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક, તો એ ટો ઇઝ ઇક્વલ ટુ અહીંયા પી ક્રોસ ઈ જેટલું થશે। અને આની જે દિશા છે ટોર્કની દિશા એ પી અને ઈથી બનતા સમતલને લંબ અને જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ આપણે આકૃતિ પણ દોરી દઈએ। લાસ્ટ ટાઈમ જે આકૃતિ આપણે બતાવેલી હતી, ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા આપણે કહી શકાય। અહીંયા માઇનસ ક્યુ હતું, અહીંયા પ્લસ ક્યુ લખી દઈએ। અહીંયા બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એટલે આ તરફ, તો માઇનસ ક્યુ ઇન્ટુ ઈ સદિશ હશે। અને પ્લસ માટે આ તરફની દિશામાં હશે એટલે પ્લસ ક્યુ ઇન્ટુ ઈ સદિશ થશે। અહીંયા અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે એ સમાન માટેની વાતો છે અને એના ખાસ કિસ્સાઓની ચર્ચા કરીએ છીએ। અહીંયા ઓ અને આ એ અને એ આ ડાયપોલ મોમેન્ટ પીની દિશા છે। અહીંયા જો પીની દિશા આ હોય તો થીટા એટલે હતું, આ રીતે આપણે લેતા હતા। હવે તમે જોઈ શકો છો કે આ જે પી સદિશ છે અહીંયા આપણે લખી દઈએ પી સદિશની દિશા આ રીતે। તો અહીંયાથી પી ક્રોસ ઈ જમણા હાથના અંગૂઠાના નિયમનો પણ આપણે ઉપયોગ કરી શકાય। તો અહીંયા પી ક્રોસ ઈ જો કરીએ તો તે આપણને અહીં ટોર્ક મળે। એટલે અત્યારે જો કહેવું હોય તો આ ટોર્કની દિશા એ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અહીંયા આ બોર્ડ જે છે એમાંથી બહાર તરફ નીકળતી દિશામાં હશે। તો આ રીતે આપણે અહીં ટોર્કની વાતો કરી શકાય। હવે શું થશે કે આના ઉપર જે ટોર્ક લાગે છે એ ટોર્કને લીધે એનું મોમેન્ટ હશે આ રીતે। હવે જ્યારે આ ડાયપોલ આ રીતે જ્યારે ભ્રમણ કરીને અહીંયા ઈ પાસે ગોઠવાશે, ઈની દિશામાં ગોઠવાશે, ત્યારે શું થશે કે એના પર લાગતું ટોર્ક શૂન્ય થાય છે અને એના પરિણામ સ્વરૂપ અહીં જો આપણે કહીએ તો એ જે ડાયપોલ છે તે અહીં સ્થિર થઈ જશે। તો પહેલી જે વાત જો આપણે અહીંયા લખીએ કે જો ધારો કે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી હોય, એનો મતલબ શું થયો કે જો ધારો કે વિદ્યુત ક્ષેત્ર ઈ અને જે પી છે એ એકબીજાને સમાંતર હોય,
આ જો આપણે કહેવું હોય તો પી અને ઈ એકબીજાને સમાંતર હોય તો અહીં ટોર્ક માટેનું સૂત્ર લખીએ. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. સો ટો ઇઝ ઇક્વલ ટુ પી ઈ અને સાઇન થીટા. આ એનું મૂલ્ય કેવા છે? હવે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી છે માટે અહીં લખી શકાશે પી ઈ અને સાઇન 0 થયો માટે સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ અહીં 0. સો ટો ઇઝ ઇક્વલ ટુ 0. એટલે એનો મતલબ એમ થયો કે જ્યારે પી અને ઈ એ સમાંતર હોય, સદિશની ભાષામાં આને સમાંતર કહેવાય, જો સમાંતર હશે તો ત્યારે એના પર લાગતું ટોર્ક એ શૂન્ય થાય અને ત્યારે ચાક ગતિ અટકી જાય છે. તો આ એક વાત આપણે અહીં કરી શકાય. જો બીજો જો પોઈન્ટ આપણે અહીંયા વિચારી શકીએ, બીજો પોઈન્ટની વાત કરીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન, અથવા તો આપણે એને એમ કહી શકાય થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. એનો અર્થ શું થયો કે ધારો કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધારો કે આ હોય તો ડાયપોલ મોમેન્ટની જે દિશા છે તે એની વિરુદ્ધ દિશામાં હોય. સદિશની ભાષામાં આને આપણે પ્રતિ સમાંતર કહીએ. અહીંયા સમાંતર બોલાય અને અહીં પ્રતિ સમાંતર કહેવાશે. અને જો પ્રતિ સમાંતર હશે તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન અથવા તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 લખાશે. અને બીજી એક વસ્તુ યાદ રાખો કે અહીં જે વિદ્યુત ક્ષેત્ર છે એ અત્યારે સમાન છે. એનો મતલબ કે દરેક જગ્યા ઉપરનું ક્ષેત્ર એક તરફ એક જ પ્રકારનું છે, અહીંયા કોઈ બદલાવ નથી, એક જ છે. એટલે એના માટેના ખાસ કિસ્સાઓ આપણે જોઈ રહ્યા છીએ. માટે ટોર્ક માટે પાછું એકવાર લખી દઈએ તો ટો ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. માટે ટો ઇઝ ઇક્વલ ટુ પી ઈ અને સાઇન થીટા. સો પી ઈ અને સાઇન 180 ડિગ્રી થશે. સો ઇઝ ઇક્વલ ટુ આપણે અહીં લખીએ તો અહીંયા સાઇન 180 ડિગ્રી અથવા તો પાઈ પણ લખી શકો તમે તો 0 થશે. માટે અહીંયા પીઈ ઇન્ટુ 0. સો આપણે ટો ઇઝ ઇક્વલ ટુ 0 લખાશે. તો આ રીતે આપણા પાસે બે આસ્પેક્ટ મળે છે. હજુ એક ત્રીજા આસ્પેક્ટની વાતો કરીએ. જો ત્રીજો આસ્પેક્ટ આપણે જો વાત કરીએ તો એમ કહી શકાય થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા π/2 રેડિયન અથવા તો આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી લઈએ. એનો મતલબ શું થયો કે ધારો કે જો વિદ્યુત ક્ષેત્રની દિશા જો આ હોય ઈ, તો પીની દિશા આ તરફની હશે, અથવા તો ઈની દિશા આ હોય તો પીની દિશા આવી હોય તો શું થાય? તો એ રીતે પણ આપણે કહી શકાય બંને એકબીજાને પરપેન્ડિક્યુલર છે. તો જો લંબ હોય તો શું થાય? તો અહીંયા આપણે ટોર્ક માટે લખીએ ટો ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. સો અહીંયા પીઈ અને સાઇન થીટા થયું. સો પીઈ ઇન્ટુ સાઇન 90 ડિગ્રી. હવે આપણે જાણીએ છીએ કે સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 થાય. અને એક વાત આપણે એ પણ જાણીએ છીએ કે જો જ્યારે સાઇનની કિંમત કે કોસાઇનની કિંમત એ જો 1 હોય તો એને અનુરૂપ રાશિ જે છે એ મેક્સિમમ થાય. અહીંયા આપણે ટો લખીશું. માટે અહીંયા જો કહેવું હોય તો ટો ઇઝ ઇક્વલ ટુ પીઈ થશે. એટલે અહીંયા જે ટોર્ક જે છે એ ટોર્ક મેક્સિમમ હશે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા પીઈ ઇઝ ઇક્વલ ટુ ટો એ મેક્સિમમ. એટલે જો અત્યારે ઈની દિશા આમ છે અને પીની દિશા જો આ તરફની હોય તો આ રીતનું જે મોમેન્ટ છે તે મેક્સિમમ ટોર્ક લાગશે અને એની અસર હેઠળ એ અહીં ગતિ કરે. તો આ રીતે આપણે અહીં જે 3 કિસ્સાઓ છે એ જોયા. પરંતુ આ કિસ્સાઓની અંદર આપણે જે વિદ્યુત ક્ષેત્ર લીધું છે એ વિદ્યુત ક્ષેત્ર અહીં સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એટલે દરેક બિંદુ પાસેનું ક્ષેત્ર અહીં એક સરખું છે એવું આપણે ધ્યાનમાં લીધેલું છે.
પણ જો ધારો કે આ જે બે કિસ્સાઓ થયા કે જેમાં ટોર્કની વેલ્યુ 0 થઈ છે, તો આ જે બંને કિસ્સાઓમાં જો ટોર્કની વેલ્યુ 0 હોય પરંતુ જો ક્ષેત્ર સમાન ન હોય તો આપણે જોયું કે આ જો ક્ષેત્ર સમાન છે તો અહીંયાનું બળ જે છે તે માઇનસ ક્યુ ઇન્ટુ ઈ છે, એટલે માઇનસ ક્યુ પાસે, અને પ્લસ ક્યુ પાસેનું વિદ્યુત બળ જે છે તે પ્લસ ક્યુ ઇન્ટુ ઈ છે. માટે તંત્રનું કુલ જે બળ છે એ તો 0 થઈ ગયું હતું. પરંતુ હવે જો ધારો કે આપણે આ ઈ અને પી બંને સમાંતર હોય અથવા ઈ અને પી પ્રતિ સમાંતર હોય, એ કિસ્સાની અંદર જ પણ વિદ્યુત ક્ષેત્ર જો સમાન ન હોય તો વીજભાર ક્યુ, એનો મતલબ કે અહીંયા વીજભાર માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ પાસેના વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ હશે, અને વિદ્યુત ક્ષેત્ર જો અલગ અલગ હોય તો એનો મતલબ કે એના પર લાગતા બળો પણ અલગ અલગ થશે, અને એ જો અલગ અલગ હોય તો તંત્રનું કુલ પરિણામી જે બળ છે તે શૂન્ય થશે નહીં. ત્યારે એક પરિણામી બળ મળશે, અને એ પરિણામી બળ મળે તો એ કેટલું મળે એની ચર્ચા આપણે કરીએ. પરંતુ ક્યારે કે જ્યારે બે ક્ષેત્ર અને પી એટલે કે ડાયપોલ મોમેન્ટ પી અને ઈ પરસ્પર સમાંતર હોય અથવા પ્રતિ સમાંતર હોય, અને જો વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો તેવા કિસ્સા માટે પણ આપણે ચર્ચાઓ કરીએ છીએ. અને એ જે વાત છે તેને આપણે આકૃતિથી સમજીએ. હવે વિદ્યુત ક્ષેત્ર ધારો કે સમાન ન હોય અને તેવી પરિસ્થિતિની અંદર જો એ સમાન ન હોય એવા વિદ્યુત ક્ષેત્રની અંદર જો ડાયપોલને મૂકીએ તો એના પર જે લાગતું ટોર્ક છે એની કિંમત કેટલી, અને સાથે સાથે આપણે કહીએ તો એના પર લાગતું જે પરિણામી બળ છે એ કેટલું, એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈએ કે પી એટલે કે ડાયપોલ મોમેન્ટ અને ઈ સમાંતર હોય ત્યારે, આ સમાંતર હોય ત્યારે, પરંતુ અહીં વિદ્યુત ક્ષેત્ર સમાન નથી. સમાન ન હોય એનો મતલબ શું થયો કે ધારો કે આપણે આ વિદ્યુત ક્ષેત્ર એક દર્શાવીએ છીએ. હવે આ વિદ્યુત ક્ષેત્ર ઈ અહીંયા છે, અને આ વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એના કરતાં આ વિદ્યુત ક્ષેત્ર વધતી દિશા છે. એટલે જો ધારો કે તો અહીં આ વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા છે, એટલે અહીંયા લખી દઉં છું વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા. જો વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા જો આ હોય તો હવે પીને આપણે અહીંયા લખીએ. પીની દિશા ધારો કે અહીંયા આ વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા આ રીતે છે, એટલે અહીંયા ઓછું છે એના કરતાં થોડું વધારે 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 એ રીતે વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા છે. હવે ધારો કે અહીંયા આપણે એક ડાયપોલ મૂકી દઈએ, અહીંયા માઇનસ ક્યુ અને અહીંયા પ્લસ ક્યુ લગાવો. હવે આ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ જે માટે ડાયપોલ મોમેન્ટની દિશા આ થઈ, તમે જોઈ શકો છો કે બંને એકબીજાને સમાંતર છે. પરંતુ આ જે સમાંતર તો થયું, પરંતુ અહીં જે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય એક સરખું નથી. એટલે એનો મતલબ એમ થયો કે આ જગ્યા પર જે વિદ્યુત ક્ષેત્ર હતું એ વિદ્યુત ક્ષેત્ર એક સમાન નથી. અહીં આપણે જોઈ શકાય છે કે જો અત્યારે વિદ્યુત ક્ષેત્ર સમાન નથી, એટલે અહીંયા જે ક્ષેત્ર હશે તે અને અહીંયાનું ક્ષેત્ર સરખું નથી. જે આગળનો ટોપિક હતો એમાં ક્ષેત્ર અહીંનું અને અહીંનું ક્ષેત્ર સરખું હતું, અને એટલા માટે પરિણામી જે બળ હતું તંત્રનું એ 0 થતું હતું. પરંતુ અહીં તમે જોઈ શકો છો કે અહીંનું ક્ષેત્ર ધારો કે આપણે વિચારીએ તો ઓછું છે, અને અહીંનું ક્ષેત્ર છે તે થોડું વધારે છે. એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા જે બળ છે
કારણ કે બંનેના મૂલ્યો સરખા છે, માટે અહીંનું બળ વધારે હશે અને અહીંનું બળ ઓછું હશે. તો આપણે થોડી આકૃતિ દ્વારા વાતો કરીએ કે ધારો કે અહીંયા જે બળ છે એ બળની દિશા કઈ હશે? આ ધન છે, માટે ક્ષેત્રની દિશામાં હશે. તો આ રીતે આપણે ક્ષેત્રની દિશામાં થોડું એનો લાંબો સદિશ મૂલ્ય બરાબર બતાવીએ. અહીંયા પ્લસ ક્યુ એટલે આ દિશામાં પ્લસ ક્યુ માટેનું બળ છે, એટલે એને એફ પ્લસ લખી દઈએ. અને અહીંયાનું જે બળ જે છે આ જે બળ છે એ બળ આપણે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પણ થોડું નાનું બતાવીશું, કારણ કે એનું મૂલ્ય કેવું હશે? ઈનું મૂલ્ય અહીં ઓછું છે, કારણ કે વધતા ક્ષેત્રની દિશા એટલે આ, એટલે જમણી તરફ જતા જઈએ તેમ ક્ષેત્ર કેવું થતું જશે? મોટું થતું જશે. એટલે અહીં એફ માઇનસ આપણે અહીં લખીશું. તો હવે આપણે જોઈ શકાય છે કે અહીંયાનું બળ ઓછું છે, અહીંનું બળ કેવું છે? વધારે છે. અને તેથી પરિણામી બળની દિશા અહીંયા વધુ છે, અહીંયા ઓછું છે, માટે પરિણામી બળની દિશા આ તરફની હશે. તો અહીં લખી શકીએ, માટે તંત્ર છે એ તંત્રના પરિણામી જે વિદ્યુત બળ છે એ વિદ્યુત બળની દિશા, તો આપણે અહીં લખીએ તો આ તરફની આપણે દર્શાવી શકીએ. એનો અર્થ શું થયો? કે વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે, એમ આપણે અહીં કહી શકાય. એટલે ફરી એકવાર એમ કહી શકાય કે જ્યારે પી અને ઈ એ પરસ્પર સમાંતર હોય પણ વિદ્યુત ક્ષેત્ર જો સમાન ન હોય તો ત્યારે પરિણામી જે બળ છે તે શૂન્ય થતું નથી, પરંતુ પરિણામી બળ મળે છે અને એની દિશા એ અહીંયા આમ કહી શકાય વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે, આપણે જોઈ શકીએ છીએ. તો એ ટાઈપની વાતો આપણે બીજા પોઈન્ટ ઉપર બી કરીએ. તો ધારો કે પી અને ઈ બંને પ્રતિ સમાંતર હોય, ત્યારે તો પ્રતિ સમાંતર હોય ત્યારે આપણે જો શું થશે? તો ફરી આકૃતિમાં આપણે દર્શાવી દઈએ. આ વિદ્યુત ક્ષેત્ર છે ઈ અને આ વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા છે. એટલે ફરી એકવાર આ તરફનું ક્ષેત્ર ઓછું, આ તરફનું ક્ષેત્ર વધુ છે. અને એમાં ધારો કે આપણે ડાયપોલ મૂકેલું છે, તો હવે પીની દિશા આ તરફ આપણે પ્રતિ સમાંતર લેવાની છે. એટલે આ રીતે લખી દઉં, અહીંયા પીની દિશા માટે અહીં માઇનસ ક્યુ થશે અને અહીં પ્લસ ક્યુ થશે. એનો મતલબ એમ થયો કે અહીં જે વિદ્યુત ક્ષેત્ર ઓછું છે ત્યાં પ્લસ ક્યુ છે અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર વધુ છે ત્યાં માઇનસ ક્યુ છે. તો આ માઇનસ ક્યુ ઉપર લાગતું જે બળ હશે એ મોટું હશે અને પ્લસ ક્યુ પર લાગતું જે બળ છે તે ઓછું હશે. પણ એની દિશા કઈ? એની દિશા જો આપણે વિચારીએ તો માઇનસ ક્યુ પર લાગતું જે બળ છે એની દિશા આ તરફ આપણે વિચારીશું. અહીંયા આ રીતે મોટી આપણે મોટા સદિશની વાતો લખીએ અહીંયા. સો એફ અહીંયા માઇનસ આ તરફની દિશામાં હશે. અને અહીંયા જો આપણે કહીએ તો અહીંયા આ પ્લસ ક્યુ પર છે, આ માઇનસ ક્યુ પર છે અને આ દિશામાં હશે. કારણ કે પ્લસ જે ક્યુ છે એના પર તો ક્ષેત્રની દિશામાં જ લાગશે, માટે આ એફ પ્લસ થશે. તો તમે અહીં જોઈ શકો છો કે જ્યારે ઈ અને પી પ્રતિ સમાંતર હોય અને વિદ્યુત ક્ષેત્ર એક સમાન ન હોય તો તેવા કિસ્સાની અંદર અહીંયા ઋણ વીજભાર પર લાગતું જે બળ છે એ મોટું અને ધન વીજભાર પર લાગતું બળ ઓછું હોય, માટે પરિણામી બળની જે દિશા છે તે આ તરફની હશે, ડાબી બાજુ. એટલે કે આ વધતા વિદ્યુત ક્ષેત્રની જે વિરુદ્ધ દિશા હશે એ તરફની હોય. માટે અહીં લખી શકાશે, અહીં તંત્રના પરિણામી જે વિદ્યુત બળ છે એ વિદ્યુત બળની દિશા એ જો કહીએ આપણે તો અહીંયા
વધતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, એટલે આ તરફ મળશે, કારણ કે આ મોટું છે અને આ નાનું છે. તો આમ આપણે અહીં કહી શકાય કે જ્યારે P અને E એ સમાંતર હોય અને વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો પરિણામી બળ શૂન્ય થતું નથી, પણ એક પરિણામી જે બળ મળે એની દિશા એ વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે. અને જો P અને E એ પ્રતિ સમાંતર હોય અને ત્યારે વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો પરિણામી બળ શૂન્ય થતું નથી તંત્રનું, પરંતુ પરિણામી બળની દિશા, વિદ્યુત બળની દિશા એ વધતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ રીતે આપણે અહીં આ ચર્ચાઓ કરી શકાય. હવે આ જે બાબતો જે આપણે વાત કરી છે એના પર આધારિત એક નાની સરખી વાત જો આપણે કહીએ તો આપણે જાણીએ છીએ કે જો સૂકા વાડની અંદર જો કાંસકાને આપણે જો ફેરવીએ અને એ કાંસકાને જો નાના કાગળના જે ટુકડાઓ છે એની નજીક જો લાવવામાં આવે તો એ કાગળના ટુકડાઓ છે તે આકર્ષાય છે. તો એનું રીઝન શું, એનું કારણ શું છે, તો એ આપણે જોઈએ. અહીં એક નાની સરખી વાત આપણે કહીએ. હવે આપણે જાણીએ છીએ કે જો પ્લાસ્ટિકનો જો કાંસકો હોય અને જો સૂકા વાડની અંદર આપણે એને જો ફેરવીએ છીએ, એનો મતલબ શું થયો કે આપણે જે રીતે વાત કરેલી કે પ્લાસ્ટિકના સળિયાને ફર ઉપર ઘસીએ તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત થાય. એનો મતલબ એમ થયો કે આપણે સૂકા વાડમાં જો કાંસકાને ઘસીએ તો એના લીધે ઘર્ષણના લીધે એના ઉપર ઋણ વીજભાર પ્રેરિત થશે. હવે જો ધારો કે અહીંયા આપણે આ એક કાંસકાનો એક દાંતો લઈએ છીએ અને આ જે વીજભાર છે તે ધારો કે અહીં ઋણ છે. હવે જો ઋણ વીજભાર હશે તો ત્યાંનું જે ક્ષેત્ર હશે એ આ પ્રકારનું હશે. આપણે આવી રીતે વિચારી શકીએ. આમ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર તો હશે જ અહીંયા આ રીતે. હવે આ જે આપણા પાસે વિદ્યુત ક્ષેત્ર આ ઋણ વીજભારને લીધે જે મળે છે એની અંદર આપણે કાગળના નાના નાના ટુકડાઓ મૂકીએ છીએ. તો ધારો કે આપણે આ કાગળનો નાનો એક ટુકડો મૂકી દઈએ અહીંયા. અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ક્ષેત્ર ઓછું છે, આ તરફ જતા જઈએ તેમ ક્ષેત્ર મોટું થતું જાય છે. હવે આ જે કાગળનો ટુકડો છે એ કાગળના ટુકડાને જેવું આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં મૂકીએ એટલે અહીંયા એક ડાયપોલ પ્રેરિત થાય અને એ ડાયપોલમાં ઉપરનો ભાગમાં પ્લસ અને માઇનસ, ડાયપોલ એટલે પ્લસ અને માઇનસ અને બેની વચ્ચે થોડું ડિસ્ટન્સ હોવું જોઈએ. તો અહીંયા એક ડાયપોલ પ્રેરિત થાય કે જેની દિશા પણ આપણે જોઈ શકાય છે આ વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં છે. હવે તમે જોઈ શકો છો કે અહીં વધતું વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે અને આ જે ડાયપોલ મોમેન્ટ છે એની દિશા પણ એના તરફની જ છે. એનો મતલબ શું થયો કે અહીં વિદ્યુત ક્ષેત્ર સમાન નથી, પરંતુ અહીંયા P અને E એ પરસ્પર સમાંતર છે. અને જો સમાંતર હોય તો આપણે જાણીએ છીએ એક પરિણામી બળ મળશે અને એ જે પરિણામી બળની દિશા એ વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે, એટલે આ તરફની હશે. અને એટલા માટે આ જે સૂકો કાંસકો છે એના તરફ આપણે એમ કહી શકાય કે જે કાગળનો નાનો ટુકડો છે તે આકર્ષાય છે. તો આ રીતે આપણે આ જે બાબતો છે એને આપણે સમજાવી શકાય. હવે આ જે ટોર્ક છે એના પર આધારિત જે દાખલાઓ છે એ દાખલાઓની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો 1.10મો દાખલો જોઈએ. 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર ની ડાયપોલ ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન ઇન્ટુ કુલમ -1 નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. એટલે આપણે ટોર્કનું અહીં મૂલ્ય શોધવાનું છે. તો અહીં લખી દઈએ સ્વાધ્યાયનો 1.10મો દાખલો. જે આપેલ વિગત છે તે પહેલાં લખી દઈએ.
અહીંયા P ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય આપેલ છે આપણને. P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 4 ઇન્ટુ 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર છે. વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે. E ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁴ ન્યૂટન પર કુલમ છે. અને થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી આપેલ છે. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે લખી દઈએ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. તો ટો ઇઝ ઇક્વલ ટુ અહીંયા P ક્રોસ E થશે. સો અહીંયા ટો ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય PE અને સાઇન થીટા થયું. સો કિંમત મૂકી દઈએ. P ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર ઇન્ટુ Eની કિંમત મૂકીએ તો 5 ઇન્ટુ 10⁴ ન્યૂટન પર કુલમ થશે અને ઇન્ટુ સાઇન અહીંયા 30 થયો. સો અહીંયા 20 5 અને 4નો ગુણાકાર અને ઇન્ટુ આ 10⁻⁵ અને ઇન્ટુ 1/2 સાઇન 30 એટલે 1/2 થશે. સો અહીંયા આપણે 10 લખી દો 10⁻⁴. સો ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર થશે. સો ટો ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા ટોર્કનું મૂલ્ય મળે છે 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર. ઘણી વખત આપણે પરીક્ષામાં સેક્શન એની અંદર જે થિયરી હોય એને બદલે આવી રીતે એક નાનો દાખલો બી પૂછાય છે. તો એ જે દાખલા છે એ દાખલાની અંદર આ 2 માર્ક્સનો જે દાખલો છે તે આપણને આવી શકે, રાઈટ. તો આ એક દાખલો આપણે ટોર્ક પર આધારિત જોયો. MCQની અંદર પણ ઘણીવાર આ જે ટોર્કના દાખલાઓ છે એ પૂછાય છે. અહીંયા તમે બીજા પણ દાખલાઓ કરી શકાય. આપણે 0 ડિગ્રી 180 ડિગ્રી અને 90 ડિગ્રી માટેની તો ચર્ચાઓ કરી. અહીં આ જે દાખલો છે એમાં તમે 30 માટે જો ટોર્ક મેળવ્યું છે 45 માટે અને 60 ડિગ્રી માટે પણ આ મૂલ્ય મેળવી શકો છો, બરાબર. તો આ રીતે આપણે ટોર્કની વાત કરી શકાય. હવે સ્વાધ્યાયનો એક બીજો પણ દાખલો જોઈએ આપણે. સ્વાધ્યાયનો 1.27 વધારાના સ્વાધ્યાયમાં છે 1.27 દાખલો જોઈશું. અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં છે. જો કે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી. એટલે અહીં વિદ્યુત ક્ષેત્ર અચળ નથી, પણ ધન Z દિશામાં નિયમિત દરે એટલે કે દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલમના દરથી વધે છે. અહીં વિદ્યુત ક્ષેત્ર અચળ નથી અને Z દિશામાં છે, પરંતુ ધન Z દિશાની અંદર નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલમના દરથી વધે છે. અને ઋણ Z દિશામાં 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ચાક માત્રા એટલે ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક કેટલા હશે. અહીંયા આપણને 2 બાબતો આપેલી છે. એક તો Z દિશાની અંદર જે વિદ્યુત ક્ષેત્ર વધતું વિદ્યુત ક્ષેત્ર છે અને ઋણ Z દિશાની અંદર આપણને જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એની દિશા દર્શાવેલી છે. એટલે જો ધારો કે આપણે અહીં પહેલાં તો લખીએ કે ધન Z દિશામાં વધતા
વિદ્યુત ક્ષેત્ર વધતા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું વિદ્યુત બળ. તો અહીં આપણે એ સૂત્ર F = P અને E ડિવાઇડેડ બાય R વડે દર્શાવી શકાય. હવે આ સૂત્ર આપણે કેવી રીતે લખીએ છીએ કે જેમાં τ આપણે જાણીએ છીએ P ક્રોસ E. હવે જો આ આરને અહીંયા લખી દઉં તો આપણે τ P ક્રોસ Eનો જેવો સંદર્ભ થયો. એટલે એનો મતલબ શું થયો કે બળ અને સ્થાન સદિશ છે એનો જે ગુણાકાર થાય એ અહીં ડાયપોલ મોમેન્ટ અને ઈના ગુણાકાર બરાબર હોય. તો એના સંદર્ભમાં, કારણ કે અહીંયા વધારો બતાવવાનો છે એટલે ફેરફાર થશે. કોના સંદર્ભમાં થશે? તો અહીં એ એક્સના સંદર્ભમાં બી હોઈ શકે, વાયના સંદર્ભમાં બી હોઈ શકે, ઝેડના સંદર્ભમાં બી હોઈ શકે. તો અહીંયા સ્થાન સદિશ માટેની વાતો લખી છે. એનો મતલબ જો અત્યારે આપણે લખવો હોય અહીંયા, અહીં આપણે લખીએ તો F = મૂલ્ય સ્વરૂપમાં જ લખીશું પહેલાં. તો PX = અહીંયા DE બાય આપણે પહેલાં DX લખીશું. એ એનો એક્સ ઘટક થયો. પ્લસ આપણે જો અહીં લખીએ તો PY અને અહીં DE બાય શું થશે? DY થશે. એટલે કે વાયની દિશામાં જે ક્ષેત્રમાં થતો ફેરફાર, એક્સની દિશામાં ઈમાં થતો ફેરફાર, આ PX PY એ ડાયપોલ મોમેન્ટ જે છે એ ડાયપોલ મોમેન્ટનો એક્સ ઘટક, આ વાય ઘટક, અને પ્લસ આપણે લખીશું અહીં PZ અને અહીંયા શું આવશે? DE બાય અહીંયા DZ માં થતો ફેરફાર. હવે આપણને આ જે સમીકરણ આપેલું છે એને સમીકરણ નંબર ધારો કે 1 કહી દઉં છું. હવે આપેલી કિંમત કેવી છે કે ઝેડ અક્ષની દિશામાં દર મીટરે વિદ્યુત ક્ષેત્રમાં 10⁵ ન્યૂટન પર કુલમ નો વધારો થાય છે. તો અહીંયા એ વાક્ય રચના આપણે લખી દઈશું કે ધન ઝેડ અક્ષની દિશામાં નિયમિત દરે દર મીટરે વિદ્યુત ક્ષેત્ર 10⁵ ન્યૂટન પર કુલમ વધે છે. માટે અહીં આપણને જે આપેલું છે તે શું કહેવાશે? DE બાય DZ આપેલું છે અને = આપણે લખી શકાય 10⁵. તો DE બાય DZ આપેલું છે અને એ ન્યૂટન પર કુલમ 10⁵ ન્યૂટન પર કુલમ જેટલું વધે છે. બીજી એક વાત આપેલી છે અહીં આપણે જો લખીએ તો ઋણ ઝેડ અક્ષની દિશામાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા છે. એટલે પીની દિશા લખીએ તો એનો જે ઘટક છે તેને આપણે PZ નામ આપી શકીએ અને PZ = 10⁻⁷. આટલા આપણા પાસે કુલમ ઇન્ટુ મીટર આપેલ છે. ઓકે, તો 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર કુલ આપેલું છે. હવે આ જોઈ શકાય છે કે આ જે આપણા પાસે છે તે ધન ઝેડની દિશામાં અને આ ઋણ ઝેડ અક્ષની દિશામાં, એટલે પરસ્પર કેવા થયા? વિરુદ્ધ દિશા હશે એટલે પ્રતિ સમાંતર થયા. એટલે આપણે જે બીજો કિસ્સો લીધો તે, અને અહીં ક્ષેત્ર અચળ નથી. અહીંયા ક્ષેત્ર કેવું છે? એ ઝેડ દિશામાં વધતું જાય છે. એટલે અહીં જે બળ લાગશે એ બળની દિશા કઈ? તો વધતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, જે બીજો કિસ્સો હતો આપણે જે જોયો તે. માટે અહીં આપણે સમીકરણ 1 પરથી લખી દઈએ. હવે આ બે વિગત છે. અહીં PX = બી 0 છે, PY also 0, અહીંયા DE બાય DX પણ 0 છે અને DE બાય DY પણ 0 છે.
માટે આ જે પદ છે તે અહીં 0 થશે, આ પણ પદ 0 થયું, માટે આ પદ રહેશે. તો અહીં f ઇઝ ઇક્વલ ટુ pz અને de/dz થશે. હવે આની કિંમત 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર છે ઇન્ટુ દર મીટરે અહીં વિદ્યુત ક્ષેત્ર 10⁵ ન્યૂટન પર કુલમ વધે છે. સો અહીં f ઇઝ ઇક્વલ ટુ 10⁻² ન્યૂટન જેટલું થશે. તો અહીં બળ મળશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર અચળ નથી અને એની દિશા કઈ તો ધન દિશામાં વધે છે, માટે વધતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. એટલે અહીં આપણે લખી શકાય કે વિદ્યુત બળની દિશા એ ઋણ z અક્ષની દિશામાં હશે. તો આ એક જવાબ મળે છે. હજુ આપણે ટોર્ક શોધવાનું છે. ટોર્કની બાબતમાં તો અહીં P અને E પ્રતિ સમાંતર છે અને એટલા માટે બે વચ્ચેનો એંગલ એ 180 ડિગ્રીનો થવાનો. હવે બીજો જે પોઈન્ટ છે એમાં આપણે જો ટોર્કની વાત કરીએ તો અહીં ટોર્ક ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E લખી દઉં. માટે ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા. અહીંયા પીની દિશા અને ઈની દિશા એ પરસ્પર વિરુદ્ધ છે, માટે અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થશે. માટે અહીં PE સાઇન 180 ડિગ્રી અને સાઇન 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0. સો અહીં ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો આ રીતે આપણે અહીં જે બળ છે તે અને જે છે એની કિંમત મેળવી શકાય.